અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ વિભાગ દ્વારા માસ્ટર ઇન ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ ધ બ્યુટીફુલ પરફોર્મન્સ નાટક રજૂ કર્યું હતું. સામાજિક પરિવર્તન માટે થિયેટર પરફોર્મન્સ રજૂ કર્યું હતું. આજના સમયમાં જ્યારે સોશિયલ મીડિયામાં જ્યારે વ્યક્તિઓને ટ્રોલ કરવામાં આવતો હોય છે ત્યારે તેના પર શું અસર થાય છે તે દર્શાવતું સુંદર પરફોર્મન્સ વિદ્યાર્થીઓએ રજૂ કર્યું હતું અને આ પરફોર્મન્સ દ્વારા સમાજને એક સંદેશ આપવામાં આવ્યો હતો. જે વ્યક્તિ જેવો દેખાય છે તેઓ તેને સ્વીકારવો જોઈએ અને આવી કોમેન્ટોથી દૂર રહેવું જોઈએ. આ અંગે કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ વિભાગના વડા ડૉક્ટર સોનલ પંડ્યાએ જણાવ્યું હતું કે નાટક માત્ર મનોરંજનનું સાધન નહીં પરંતુ સમાજમાં અને શિક્ષણમાં જાગૃતિ લાવવાનું પણ કામ કરતું હોય છે અને એટલા જ માટે આ નાટકના માધ્યમથી સમાજને એ મેસેજ આપવા માગીએ છીએ કે માણસની બાહ્ય સુંદરતા જ નહીં પરંતુ અંદર છુપાયેલી સુંદરતા પણ સ્વીકારવી જોઈએ. કાર્યક્રમમાં કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા ડૉક્ટર જ્યોતિ પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારે ત્યાં બ્યુટીફુલ એવું નાટક હતું. મૌલિક શ્રીમાળીએ એનું ડિરેક્શન કરેલું અને મારા માસ્ટર ઓફ ડેવલપમેન્ટ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓએ પરફોર્મ કર્યું. નાટકનો હેતુ એ હતો કે એ નાટકનું માધ્યમ એ માત્ર મનોરંજનનું નથી, શિક્ષણ અને જનજાગૃતિનું પણ છે. અને એના અનુસંધાને આજે બહુ જ મહત્ત્વનો સવાલ એ માણસનો દેખાવ છે. અને સોશિયલ મીડિયાના આવ્યા પછીથી બધાને એવું છે કે તમે સુંદર દેખાતા હો એ અનિવાર્ય છે અને જો તમે સુંદર નથી દેખાતા તો લોકો તમને સ્વીકારતા નથી અને એને કારણે બહુ બધા મનોવૈજ્ઞાનિક પ્રશ્નો થઈ રહ્યા છે. તો અમારો મેસેજ હતો તમે જેવા છો એવા લોકો સ્વીકારે એવા એક સમાજનો. અને માણસ એકબીજાથી જુદું કુદરતે બનાવ્યું છે ત્યાં જુદાપણાના સ્વીકાર કરવાનો. પશુ પક્ષીઓ બધા એકબીજાથી જુદા જ છે, કદી તુલના નથી કરતા કે તમે આટલા સુંદર છો તો જ તમારો સ્વીકૃતિ જંગલમાં થશે. તો માણસે શું કામ આવું કરવું જોઈએ? અને છોકરીઓમાં, મહિલાઓમાં પ્રશ્નો વધારે છે, બાળકોમાં પણ છે. એટલે મને એવું લાગે છે કે બ્યુટી એ બહુ સાપેક્ષ ખ્યાલ છે અને તમારા અંદરના સૌંદર્ય ઉપર વધારે કામ કરો. બીજાના બાહ્ય સૌંદર્યને આધારે એની સાથે ભેદભાવ ના કરો. કુદરત ने इससे भेद बनाया है, हम उसको भेदभाव कैसे करते हैं, આવા એક સંદેશ સાથે આ નાટક અમે લઈને આવ્યા હતા અને હું ઈચ્છું કે સમાજના જુદા જુદા વર્ગ સુધી આ નાટક અમે પહોંચાડી શકીએ.